ભારતની સ્વતંત્રતા, સ્વદેશી વિચારધારા અને આત્મનિર્ભરતાના મૂલ્યોનો ગ્રામ્ય સ્તરે પહોંચાડવા માટે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા આયોજિત સ્વદેશી ગ્રામ જીવન સ્વાવલંબન યાત્રાને અંતર્ગત આજે તાપી જિલ્લાની સાર્વજનિક હાઈસ્કૂલ ઉચ્છલ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો। આ તકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વિદ્યાર્થીને સંબોધિત કરતા જણાવ્યું કે પૂજ્ય મહાત્મા ગાંધીજી દ્વારા 1920 અને માં સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠનો ઉદ્દેશ્ય જ્ઞાન આપવાની સાથે રાષ્ટ્રપ્રેમ, સ્વદેશી અને સ્વાવલંબનના મૂલ્યાંકનોને જીવનમાં ઉતારવાનો હતો અને બાપુએ ઈચ્છ્યું હતું કે આ વિદ્યાપીઠ વિદ્યાર્થીઓ દેશના ગ્રામ્ય વિસ્તારોમાં જઈને સમાજ ઉત્થાન અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરે છે। તેમણે વિદ્યાર્થીઓને પ્રાકૃતિક કૃષિ અને સ્વદેશી જીવનશૈલીના મહત્વ વિશે સમજણ પૂરી પાડતા જણાવ્યું હતું આજના સમયમાં રાસાયણિક ખેતીના કારણે જમીનની ઉત્પાદન ક્ષમતા ઘટી રહી હતી, પાણી પ્રદૂષિત થઈ રહી છે અને માનવ આરોગ્ય પર ગંભીર પ્રભાવ પડી રહ્યો છે। જો આપણે પ્રાકૃતિક કૃષિમાં અપનાવીશું તો આધારિત જીવામૃત અને ધનજીવામૃતના ઉપયોગ કરીશું તો જમીન ફરી ઉપજાઉ બનશે અને પાણીનું સ્તર વધશે અને આપણું આરોગ્ય પણ સુરક્ષિત રહેશે। વિદ્યાર્થીઓને અપીલ કરી કે તેઓ પોતાના ગામમાં જઈને માતા પિતાને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રેરિત કરે છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે આ માટે વિનામૂલ્યે તાલીમ આપે છે, જેના માટે દરેક ગામમાં કિસાન મિત્ર અને કૃષિ રાખી કાર્યરત છે। तो हमने स्वावलंबी बनाना है, आत्मनिर्भर बनाना है और उसका मंत्र उन्होंने दिया था स्वदेशी का। स्वदेशी का मतलब कि हम जो वस्त्र पहने वो स्वदेश में बने हो, हमारे पास जो घर में सामान हो वो स्वदेशी वस्तुएं हो। ब्यूरो रिपोर्ट, जनादेश न्यूज।